પટેલના પ્રધાનમંડળમાં વિસ્તરણના પગલે રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પરસોત્તમ સોલંકીને પશુપાલન વિભાગની ફાળવણી કરવામાં આવી હતી, જે મુદ્દે આ પ્રકારનું મામૂલી ખાતું આપવાથી કોળી સમાજની લાગણી દુભાઈ છે તેમ પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકીએ કરી હતી। રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન સામે હીરાભાઈ સોલંકીએ ચળવળ કરી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે પ્રધાન પરસોત્તમ સોલંકીએ આ વાતનું ખંડન કર્યું છે। પરસોત્તમ સોલંકીએ કહ્યું છે કે આ તદ્દન બિનજરૂરી અને સમાજને ગેરમાર્ગે દોરનારું કોળી સેનાના બેનર હેઠળ રવિવારે મળનારું કોળી સંમેલન પણ કારણ વગરનું યોજાઈ રહ્યું છે। સમાજને ગેરમાર્ગે દોરી વેરવિખેર કરવાની આ પ્રવૃત્તિ હોવાનું પણ તેમનું કહેવું છે। ખુદ પોતાના ભાઈ હીરાભાઈ આમ કરી રહ્યા છે તે ખબર નથી પડતી તેવું પરસોત્તમભાઈ જણાવી રહ્યા છે। વિપક્ષ કોંગ્રેસ અથવા કોઈ હિત શત્રુની ચઢામણીથી દોરાઈને હીરાભાઈ આમ કરી રહ્યા હોય તેમ તેમને લાગી રહ્યું છે। પોતાના ભાઈ હીરાભાઈને પણ તેઓ જણાવી રહ્યા છે કે સમજે જરા, સમાજ અને બંને ભાઈઓને ભાજપ અને સરકારે ઘણું બધું આપ્યું છે। જો કે એ વાતનો ઈશારો પણ તેમણે કર્યો હતો કે હીરાભાઈ સોલંકીએ પણ મંત્રી પદની માંગણી કરી હતી। આમ કોળી સમાજની લાગણીને લઈને એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે હાલ સમાજ જાણે બંને ભાઈઓ વચ્ચે વહેંચાઈ ગયો હોય। સમાજને ગેરમાર્ગે ન દોરાય, મેં બધાને કીધું છતાં નથી માનતા અને મારો નાનો ભાઈ હીરાલાલ એ પોતે સમજવું છે કે આવા સ્ટેપ ન લેવાય। પક્ષે જે માંગ્યું, ટિકિટો માંગી, સંસદ સભ્યની ટિકિટ માંગી, ધારાસભ્યની ટિકિટો માંગી, બધાને આપી છે। કોળી સમાજ માટે મેં બધું કર્યું, છતાં નથી માનતા। જેને જાવ હોય જાય, મેં કોઈને હા બી નથી પાડી, કોઈને નાય નથી પાડી, પણ આવા સંમેલનમાં કોઈએ જવું ન જોઈએ। આમાં પક્ષને, ભાજપને અને મને અને સમાજને બધાને આમાં ખરાબ દેખાય છે। 17 વર્ષથી હીરાલાલ બી ધારાસભ્ય છે, ભાજપમાંથી છે। બંને ભાઈઓ ધારાસભ્ય, 4મી ટર્મમાં હું મિનિસ્ટર બન્યો। હીરાલાલ બી મિનિસ્ટર માંગતો હતો, પણ હીરાને ના આપ્યું તો આવા સ્ટેપ લેવા એ વ્યાજબી નથી। 17 વર્ષથી હીરાલાલ શું કરતો હતો? ભાજપમાં જ હતો ને। હીરાલાલે 6 મહિના બધી ટ્રાય કરી, સરકારે નહીં દીધું તો આ સ્ટેપ લેવાય? આ સારા દેખાય છે? કોઈ હું સારો દેખાવું? બધા હીરાલાલને કહે કે ભાઈને બોલાવી અને વિચારી અને બધું બોલો, પણ હીરાલાલ નથી સમજતો। હવે કોણે એને ચડાવ્યો હોય, કોંગ્રેસવાળાએ ચડાવ્યો હોય, ભાજપવાળાએ ચડાવ્યો હોય, તો હીરાએ સમજવું જોઈએ। મારે એને સમજવાની જરૂર નથી કે અણસમજુ નથી, બધી રીતે સમજે કે સરકાર શું છે, પક્ષ શું છે, ભાજપ સરકારે શું આપ્યું, હીરાલાલ ક્યાં હતો।